સુરત શહેરમાં મેઘરાજાનું આગમન થયું। ખટોદરા જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પરિણામે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રાહદારીઓ આ ઘૂંટણસમા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદથી સુરતમાં પાણી ભરાઈ ગયા અને લોકોના વાહનો અડધા આ પાણીમાં ડૂબી ગયા। સુરત શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા વરસાદી પાણી ભરાયા છે। શહેરના ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં જે મિલનો રોડ છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કહી શકાય છે કે જે રીતે વાત કરવામાં આવે ત્યારે પોશ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતો હોય કે પછી અન્ય વિસ્તારોમાં ત્યારે પાણીનો ઝડપથી નિકાલ થઈ જતો હોય છે, પરંતુ અહીં જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ત્યારે કઈ રીતે પાણીનો નિકાલ થાય તેની માટે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને આ વરસાદી પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે। કથી ગટર ખુલ્લું હોય કે નહીં, કોઈ પણ જગ્યાએ રિસ્કનું છે ત્યારે તે ભારે વાહન ચાલકો આ વરસાદી પાણી વચ્ચે જે તાળાજી સર્જાઈ તેના વચ્ચેથી હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત। સુરતમાં એકાએક વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ખટોદરા જીઆઈડીસી વિસ્તારના જે પાછળની બાજુ છે ત્યાં અડધી બાઇક ડૂબી જાય તે રીતની સ્થિતિ સર્જાઈ છે। જોઈ શકાય છે કે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। કહી શકાય જે રીતે સ્થાનિકો લોકો કહી રહ્યા છે કે અહીં જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને 1 થી 1.5 કલાક બાદ પાણીનો નિકાલ થતો હોય છે, એટલે કે ઝડપથી પાણીનો નિકાલ થતો નથી અને વાહન ચાલકો હોય, રાહદારીઓ તમામને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। ત્યારે પાણી ડૂબે તેવી સમસ્યાઓ સર્જાઈ છે। અહીં વચ્ચે એક બમ્પર પણ બનાવવામાં આવ્યું છે, તેના કારણે પાણી જે છે તે ઝડપથી જઈ નથી શકતું તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આપણે સ્થાનિક લોકોને પૂછીશું કે કયા પ્રકારની સમસ્યા જ્યારે વરસાદ પડતો ત્યારે સર્જાતી હોય છે। ભાઈ, શું કહેશો, પાણી ભરાવાની સમસ્યા ફરી પાછી સર્જાઈ છે? આ બમ્પર અહીંયા બાંધેલો છે ને એના માટે પાણી જલ્દી જતું નથી, એટલે આટલા સાઈડે આટલો જ ખડ્ડો છે, એમાં આટલામાંથી પાણી જીયા કરે છે, એટલા માટે પાણી જતું નથી। ગયા વર્ષે મારા ઘરમાં પાણી ભરાઈ ગયું, અત્યારે બી સંભાવના છે, જો ભરાવાની તૈયારી જ છે કે બધું પાણી ગાડીવાળા આવે એટલે બધું પાણી અંદર જ જાય, તો ધીરે ધીરે ડાયરેક્ટ નાકા લગીને એવું જ ભરાઈ જાય પાણી જઈને। એસએમસી દ્વારા કઈ કામગીરી કરવામાં આવે છે? એસએમસી જોડે આ બાલાજી વાળાએ બી અરજી નાખેલી હતી, પણ હજુ સુકા જાય ત્યારે આવશું, સુકા જાય પછી કઈ આવ્યું નથી। બિલકુલ બી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એસએમસીમાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, કારણ કે કોઈ વખત બમ્પર પણ નજરરૂપ બનતું હોય છે ત્યારે તેને કારણે જે સ્થાનિક લોકો દ્વારા અને અહીં જે સ્થાનિક દુકાનો દ્વારા વારંવાર એસએમસીમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં નથી આવી, જેથી લોકોનો ઘરે પણ પાણી ભરાવાની સમસ્યા હાલ થઈ શકે તેવી સમસ્યાઓ સર્જાય છે। લોકો ક્યાંક રોષે પણ ભરાય છે, કારણ કે જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે તાળાજી સર્જાય છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો રાહદારી અને લોકોને આવી રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।